નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વેરો ન ભરવામાં આવતા પાલિકાએ એક જ દિવસમાં 168 મિલકતો સીલ કરી। અમેરિકાની મહિલાને પ્રેમ જાળમાં ફસાવી 60 લાખ રોકડ સહિતની મત્તા પડાવનાર યુવકની ધરપકડ। એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ફરી એકવાર કમોસમી માવઠાની શક્યતા। 60 લાખના ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં સંડોવાયેલા યુવકની ધરપકડ કરવામાં આવી। સુરતમાંથી રેલવેનો નકલી લોકો પાયલટ ઝડપાયો। ફિઝિયોથેરાપિસ્ટને નોકરી આપવાનું કહી 47 લાખ પડાવ્યા। વિદ્યાર્થીઓના અભ્યાસ અને મૂંઝવણોને દૂર કરવા સુરતમાં ખાસ રાત્રિ શાળા શરૂ કરવામાં આવી। સમાચાર વિગતે જોઈએ। ચાલુ નાણાકીય વર્ષના અંતિમ મહિનાઓ નજીક આવતા જ સુરત મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી ઝડપી કરવામાં આવી છે। શહેરના પોશ વિસ્તાર ગણાતા સાઉથ અને વેસ્ટ ઝોનમાં બાકીદારો સામે મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી છે। મંગળવારે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન પાલિકાની ટીમે વિવિધ વિસ્તારમાં કુલ 168 મિલકતોને સીલ કરી દીધી છે। આ સાથે જ 70 લાખથી વધુની વસૂલાત કરી હતી। સુરત મહાનગરપાલિકાના સાઉથ વેસ્ટ ઝોનના આકારણી અને વસૂલાત વિભાગ દ્વારા 17 ફેબ્રુઆરીના રોજ એક વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કામગીરી હેઠળ અઠવા લાઇન્સ, વેસુ, ડુમ્મસ, ભટાર, મજુરા, અલથાણ, સિટીલાઇટ તેમજ ભીમરાડ જેવા વિસ્તારમાં ટીમો ત્રાટકી હતી। જે મિલકતદારો લાંબા સમયથી વેરો ભરપાઈ કરવામાં આનાકાની કરી રહ્યા હતા તેમની સામે સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી। પાલિકાની આ કડક કાર્યવાહીને પગલે અનેક બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। જેવી મિલકતો સીલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ કે તરત જ અનેક મિલકતદારોએ બાકી લેણાં ચૂકવવાની તૈયારી બતાવી હતી। મળતી માહિતી મુજબ આ ઝુંબેશ દરમિયાન મનપાએ એક જ દિવસમાં 70 લાખ રૂપિયાની રોકડની વસૂલાત કરી હતી। સતત વસૂલાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને કડક વસૂલાત અને ઝુંબેશના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં આજ દિન સુધીમાં આ ઝુંબેશ હેઠળ કુલ 189 કરોડની આવક મેળવવામાં સફળતા મળી છે। હજુ પણ માર્ચ મહિના સુધી આ કામગીરી વધુ તેજ બનાવવામાં આવશે તેવા સંકેત મળી રહ્યા છે। અમેરિકા રહેતી હિંમતનગર મૂળની 40 વર્ષીય મહિલાને સુરતના G3 શોરૂમમાં કામ કરતા સેલ્સમેન એઝાઝ પટેલે ઓનલાઈન ઓળખાણ બાદ પ્રેમજાળમાં ફસાવી મોટી ઠગાઈ આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। વર્ષ 2020માં છૂટાછેડા બાદ મહિલા દીકરી સાથે અમેરિકા રહેતી હતી। દરમિયાન સુરતથી ઓનલાઈન કપડાં મંગાવતા એઝાઝ સાથે સંપર્ક થયો હતો। સતત મેસેજ અને કોલથી બંને વચ્ચે નજીકતા વધતા જાન્યુઆરી 2024માં હૈદરાબાદમાં મુલાકાત થઈ હતી, જ્યાં આરોપીએ ફ્લેટની ચાવી મેળવી લીધી હતી। એપ્રિલ 2024માં મહિલાને સાઉદી અરેબિયા બોલાવી ધર્મ પરિવર્તન કરાવી તેનું નામ ઇકરા રાખી ઓનલાઈન લગ્ન કર્યા હતા। ત્યારબાદ અમેરિકા લઈ જવાની લાલચ આપી 60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા। ઉપરાંત 18 તોલા સોનાના દાગીના અને હૈદરાબાદનો ફ્લેટ પણ હડપ કર્યો હતો। પીડિતાએ અમેરિકાથી ભાઈને ઈમેલ કરી માહિતી આપતા લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે ગણતરીના કલાકમાં 30 વર્ષીય એઝાઝ પટેલની ધરપકડ કરી છે। મોબાઈલ અને લેપટોપ પણ કબજે કરવામાં આવ્યું છે અને હાલ પોલીસે આની ધરપકડ કરવાની સાથે આગળની તપાસ કામગીરી શરૂ કરી છે। રાજ્યમાં ફરી એકવાર કમોસમી માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે સામાન્યથી મધ્યમ માવઠાની આગાહી કરી છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે અને હવામાન વિભાગ મુજબ હાલમાં 3 સિસ્ટમ સક્રિય બનતા વાતાવરણમાં ફેરફાર નોંધાઈ રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટફ સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ હોવાની શક્યતા છે।
આજે એટલે કે 18 ફેબ્રુઆરીના રોજ ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો વરસાદ રહ્યો હતો અને હવામાનમાં ફેરફાર જોવા મળ્યો હતો. પવન આશરે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો રહ્યો હતો. ત્યારબાદ 19થી 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. તાપમાનમાં મહત્તમ તાપમાન આગામી 48 કલાકમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ 2 થી 3 ડિગ્રીમાં વધારો થઈ શકે તેમ છે. સુરત મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવી દેવાની ફરિયાદને ડિજિટલ અરેસ્ટ કરી ₹60,14,000 રૂપિયાની માતબર રકમ પડાવવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલ અને લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપી પ્રતિક શુક્લાને સાયબર ક્રાઇમે ભેસ્તાન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આ ધરપકડ સાથે જ સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા યુવાનો કઈ રીતે ગુનાખોરી તરફ વળી રહ્યા છે તેનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પકડાયેલા આરોપી પ્રતિક શુક્લ 22 વર્ષનો છે અને તે સુરતના જાણીતા ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ ડિજિટલ ડિઝાઇનિંગનું કામ કરે છે. 12 પાસ આ યુવાન કોમ્પ્યુટર અને ડિજિટલ ટેકનોલોજીનો જાણકાર હોવા છતાં તેણે પોતાની આવડતનો ઉપયોગ સર્જનાત્મક કામને બદલે સાયબર ફ્રોડમાં કર્યો હતો. કાપડ ઉદ્યોગમાં ડિઝાઇનિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાના કારણે તે ટેકનિકલ બાબતોથી વાકેફ હતો. તેનો ઉપયોગ તેણે સાયબર ગુનેગારોને બેંક એકાઉન્ટ પૂરા પાડવા માટે કર્યો હતો. આ ઠગ ટોળકીએ ફરિયાદીને ફોન કરી પોતે મુંબઈ સાયબર ક્રાઇમમાંથી બાલસિંહ રાજપૂત અને સુનિલ દુબે બોલે છે તેવી ખોટી ઓળખાણ આપી હતી અને ફરિયાદીને ડરાવી ધમકાવી અને આધાર કાર્ડ પાન કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે તે બાબતે આરબીઆઈ વેરિફિકેશન થશે અને ધાક ધમકીઓ આપી અને 60 લાખ રૂપિયાની માતબર રકમની આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ કૌભાંડમાં પ્રતિક શુક્લાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પ્રતિકે અગાઉ પકડાયેલા આરોપી અંકુર કુશવાહનું બેંકનું ખાતું 60,000ના કમિશનની લાલચે મેળવ્યું હતું અને એકાઉન્ટ તેણે સાયબર ફ્રોડ કરતી ગેંગને વાપરવા માટે આપ્યું હતું. આજ એક જ એકાઉન્ટમાં 24 લાખ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે. હાલ પોલીસે આ પ્રતિક શુક્લાની ધરપકડ કરવાની સાથે તેની ગંભીર પૂછપરછ શરૂ કરી છે. સુરતમાં અમરોલીમાં ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપીને તેમના જ સંબંધીએ 47 લાખનો ચૂનો લગાવ્યો છે. ઠગે પોતાની પાસેથી રૂપિયા પડાવવા પોતે જ રેલવેમાં સિનિયર લોકો પાયલટ હોવાનો ખોટો સ્વાંગ રચી ફેક પીડીએફ ઓર્ડર પણ તૈયાર કર્યા હતા. અમરોલી પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી નકલી લોકો પાયલટ વિવેક ચૌહાણ અને તેના સાગરીત રવિ ચોટલિયાની ધરપકડ કરી છે. અમરોલીમાં માધવ વિલા ન્યૂ ક્રોસ રોડ ખાતે રહેતા વિરાજ ચોટલિયા સ્મૃતિ થેરાપી સેન્ટર ચલાવે છે. તેમના સંબંધી વિવેક ચૌહાણે પોતે રેલવેમાં સિનિયર લોકો પાયલટ હોવાનું જણાવી ફિઝિયોથેરાપિસ્ટ વિરાજને જાળમાં ફસાવ્યો હતો. વિવેકે મારી પાસે સ્પેશિયલ કોટાની એક સીટ છે જેમાં રેલવેમાં નોકરી કરવી હોય તો સેટિંગ થઈ શકે તેમ છે તેવો ઝાંસો આપ્યો હતો. વિરાજ આ માટે સહમત થયો હતો અને મુંબઈ 2-3 વાર લઈ જઈ વિવેકે નોકરી મામલે ₹8 લાખની વાત શરૂઆતમાં કર્યા બાદ ઠગે વિવેક અને અન્ય પાર્ટી દ્વારા 25 લાખ આપે છે તેમ કહીને વિરાજ પાસેથી ઓનલાઈન અને કેશ મળી 47 લાખ રૂપિયા પડાવ્યા હતા. વિરાજને નોકરીની લાલચ આપી સુમરડી રોડ પર કોઈ અજાણ્યા સાથે રેલવેના ઉચ્ચ અધિકારી તરીકે મુલાકાત પણ કરાવી હતી અને ઓક્ટોબર 2025માં રેલવેમાં નોકરી મળી હોવાનો નકલી પીડીએફ ઓર્ડર પણ વોટ્સઅપમાં મોકલ્યો હતો અને આ ઓર્ડરમાં કોઈની સહી નહીં હોવાથી વિરાજને શંકા જતા લેટર ગૂગલ પર ઓર્ડર અંગે ચેક કરતા ભાંડો ફૂટ્યો હતો. વિવેક ચૌહાણે નાણાં પરત આપવાની આનાકાની કરતા અમરોલી પોલીસ સ્ટેશનમાં વિરાજ દ્વારા ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગણતરીના કલાકમાં જ બંને આરોપીની ધરપકડ કરી છે. હાલ પોલીસે વિવેક ચૌહાણ અને રવિ ચોટલિયાની ધરપકડ કરી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. શિક્ષણના સ્તરને સુધારવા અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ અપાવવા માટે શાળાઓ અવનવા પ્રયોગો કરતી હોય છે. આવો જ એક પ્રશંસનીય પ્રયાસ સુરતની શ્રી સરસ્વતી વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યો છે, જ્યાં છેલ્લા 3 વર્ષથી રાત્રિ શાળાનું સફળ આયોજન કરવામાં આવે છે.
શાળાના શિક્ષકે જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શાંત વાતાવરણમાં અભ્યાસ કરી શકે અને તેમને મૂંઝવતા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવી શકાય તે હેતુથી આ રાત્રિ શાળા શરૂ કરવામાં આવી છે. રાતના 6:30 થી 10 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ તેમના સમયપત્રક મુજબ વાંચન કરે છે અને હાજર શિક્ષકો દ્વારા પર્સનલ માર્ગદર્શન મેળવે છે. આ અનોખા પ્રયોગના કારણે શાળાના પરિણામમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 2 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો ધોરણ 10માં 100% પરિણામ અને ધોરણ 12માં 99% પરિણામ મળ્યું છે. આચાર્યના જણાવ્યા અનુસાર આ વર્ષે પણ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી તૈયારી કરી રહ્યા છે અને શાળાને આશા છે કે આ વખતે પણ પરિણામ ઐતિહાસિક આવશે. રાત્રિ શાળા જો નહીં હતે તો કદાચ મારા જેટલા ટકા આવ્યા છે એનાથી 2-4% તો પાછળ જ હતે. કારણ કે રાત્રિ શાળા દ્વારા વધુમાં વધુ વાંચન વ્યક્તિ દિવસમાં વધુમાં વધુ જો ઘરે બેઠો હોય ને તો 6 કલાક વાંચન કરી શકે. પણ રાત્રિ શાળા અમને એવું એટમોસ્ફિયર પર પ્રોવાઈડ કરે છે કે અમે સલંગ 3.5 કલાક અહીં બેસીને અભ્યાસ કરી શકીએ છીએ. ટીચર્સ ખૂબ જ ફ્રેન્ડલી છે. તમે કોઈ પણ ડાઉટ પૂછો તમને તરત જ સમજાવે છે અને તમે જેટલી વખત પૂછો એટલી વખત સમજાવશે. તમને કોઈ પણ ડાઉટ રહી ગયા હોય કે કોઈ તકલીફ હોય, કોઈ ચેપ્ટર જ આખું નથી આવડતું તો તમને બધું જ ફરીથી ભણાવવામાં આવશે અને જ્યાં જ્યાં તમારી ખામી રહી ગઈ છે એ બધી ખામીને પરફેક્શનમાં ફેરવી દેવામાં આવશે. સુરતમાં ડભોલી વિસ્તારમાં આવેલી સસ્તા દરની દુકાનમાંથી સરકારી અનાજનો જથ્થો ખાનગી ગુણમાં ટ્રાન્સફર કરીને સગેવેગ કરવાનું ભોપાળું બહાર આવ્યું હતું અને આ કેસમાં પુરવઠા વિભાગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને હાલ તો 40 નંબરની વ્યાજબી ભાવની દુકાન સીલ કરી દેવામાં આવી છે તેમજ દુકાનનો ઘઉં ચોખાનો જથ્થો સીઝ કરાયો છે. આ સાથે જ આ દુકાનમાં રહેલો સરકારી અનાજનો જથ્થો એક કરતાં વધુ દુકાનોનો હોવાથી મોટા કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પુરવઠા વિભાગની પ્રાથમિક તપાસમાં દુકાન નંબર K40 પરથી ઝડપાયેલો જથ્થો એક કરતાં વધુ દુકાનો હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે, જેથી શહેરની કઈ સસ્તા દરની દુકાનોના સંચાલકો ગરીબોના હકનું અનાજ ઓહિયા કરી જાય છે તેના પર મૂળ તપાસ શરૂ કરાઈ છે. પુરવઠા વિભાગ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો સચિન ગોડાઉન જેવું ભોપાળું બહાર આવે તેવી સંભાવના છે. એટલું જ નહીં, સચિન ગોડાઉનમાંથી સરકારી અનાજ સગેવગે કરનારાઓ પૈકી કેટલાક સક્રિય થયા અને આ ભોપાળામાં તેઓએ પણ હાથ કાળા કર્યા હોવાની ચર્ચા સેવાઈ રહી છે. અનાજ માફિયાઓ શહેરની કેટલીક વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોની સાંઠગાંઠમાં દર મહિને અનાજનો ચોક્કસ જથ્થો નવા ગામ ગોડાઉન પરથી સીધો ડભોલી લાવીને ખાનગી ગુણીમાં ટ્રાન્સફર કરી બારોબાર વેચી રહ્યા હોવાની પણ બૂમ ઉઠી છે, જેને લઈને પણ પુરવઠા વિભાગ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. ડભોલીની 4 સસ્તા ભાવની દુકાન પર જાગૃત નાગરિકોએ દરોડા પાડ્યા ત્યારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તેમજ આ વિડીયો રેકોર્ડિંગ કરી તે રહેલો વ્યક્તિ દુકાનમાં અંદાજિત 1200થી વધુ ગુણની અનાજની ગુણ હોવાનું બોલી રહ્યો છે. હવે એક સાથે 1200 ગુણ મળી આવેલી એ મસ્ત મોટું કૌભાંડ હોવાનું એક ઇશારો કરે છે. સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશનની એક ટીમે મોટી કાર્યવાહી કરતા હજીરા સાઇન હાઈવે પર આવેલા એક હોટલમાંથી પ્રતિબંધિત નશાકારક પદાર્થ પોશ ડોડાના જથ્થા સાથે પિતા અને પુત્રની ધરપકડ કરી છે. હોટલના વ્યવસાયની આડમાં ચાલતા કારોબારનો પર્દાફાશ થયો છે. પાલ પોલીસને બાતમી મળી હતી કે હજીરા સાઇન હાઈવે રોડ પર કેનાલ પાસે આવેલ સુઈયા ધામ નામની હોટલમાં ગેરકાયદેસર નશાયુક્ત પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે સતર્કતા દાખવી હોટલ પર દરોડા પાડ્યા હતા અને તપાસ દરમિયાન પોલીસને હોટલના પરિસરમાંથી શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ હોટલ ચલાવવાના બહાને ત્યાં રોકાતા કે આવતા જતા ગ્રાહકોને નશાયુક્ત પ્રતિબંધિત પોશ ડોડાનો ઝીણો ભૂકો વેચતા હતા. પોલીસ તપાસમાં 1.7 કિલોગ્રામ જેટલો પોશ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. આ પદાર્થ પર વગર પાસ પરમિટ અને ગેરકાયદેસર રીતે રાખવામાં આવતો હતો, જેનો ઉપયોગ નશા માટે થતો હતો. ઝડપાયેલા બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની છે. પકડાયેલા આરોપીમાં પિતા અમરરામ ઉર્ફે મુલકરામ ચૌધરી અને તેનો પુત્ર કેશારામ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. પિતા પુત્ર સુરતમાં હોટલ ચલાવી તેની આડમાં ડ્રગ્સના વેપાર
સાથે સંકળાયેલા છે. હાલ પોલીસે તેમની પાસેથી 45,000નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.